નમસ્કાર મિત્રો, ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પેલેસ્ટાઇન દેશ ગાઝામાં કોન્ડોમ માટે જાણે તિજોરી ખોલી દીધી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ વાતનો ખુલાસો કર્યો અને વિદેશી સહાયના સંચાલન માટે બાઇડેનના વહીવટી પણ ટીકા કરી. 28 જાન્યુઆરી મંગળવારે લેવિટે જણાવ્યું હતું, ગાઝામાં કોન્ડોમ પર યુએસ કરદાતાઓના $50 મિલિયન ખર્ચવાના હતા, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ગયા અઠવાડિયે તેનું પુનઃમૂલ્યાંકન કરીને તમામ વિદેશી સહાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ગાઝા માટે કોન્ડોમ ખરીદવા માટે ઉપયોગમાં લેવાતા અમેરિકન ભંડોળનો પણ સમાવેશ થાય છે. લેવિટે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી અને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટને સંબોધીને કહ્યું કે આ કરદાતાઓના પૈસાનો ખોટો વ્યય છે. વધુમાં તેમણે કહ્યું કે સરકાર યુએસ ડોલર ભંડોળનો સાચો ઉપયોગ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પદ સંભાળ્યા પછી વ્હાઇટ હાઉસમાં આ પહેલી પ્રેસ બ્રીફિંગ હતી. ડોગેના વડા એલોન મસ્કે શંકા વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું કે મારું માનવું છે કે તે પૈસાનો મોટો ભાગ કોન્ડોમને બદલે હમાસના ખિસ્સામાં જતો રહે છે. તો હાલ માટે અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે.